ખજૂરભાઈને તો ગુજરાતના લોકો ભગવાન માને છે, આના વિશે તારું શું કહેવું છે? તો એવા ભગવાન મસીહાનું નામ લેતા પહેલા કીર્તિ પટેલે 1000 વાર વિચાર કર્યો છે કે નહીં કર્યો? તો કીર્તિ, આ જે ખજૂરવાળો વાદ વિવાદ છે એ આખો મામલો શું છે? આની શરૂઆત ક્યાંથી થઈ? આની પહેલાની વાતો શું છે? બાકી આને ઘણી દીકરીઓને ખોટું કર્યું છે. ધારું ને તેટલી છોકરીઓ રાખી દો. બાકી એ સેવા કરે છે ને એનું પાછળનું કારણ બીજું છે. એને તમારે કોકની પાસે દાન લઈને સેવા કરવી ને ઈ બહુ સહેલું છે, પણ કોકના ન્યાય માટે લડવું ને અને દુશ્મની ઓરવી ને ઈ બહુ એક અઘરું છે. મને મારી નાખશો ને તો મારા હિન્દુ જાતને, મારા સનાતન ધર્મને છાટા ઉઠશે કે હિન્દુ થઈને હિન્દુની દીકરીને માર નાખી. તો ગુજરાતના જાણીતા ચહેરા રાજદીપસિંહ રીબડા સાથે પણ તમારે એક વિવાદ થયો હતો, એ વિવાદ વિશે તમે શું કહેશો? એના માટે થઈને મારે થોડું દખલ થઈ હતી. એ મારા કઈ દુશ્મન નતા. કીર્તિ, હમણાં ઇન્સ્ટાગ્રામ પર એક ફેમસ ડાયલોગ થઈ ગયો છે, મોરે મોરો આવી જાય. આના વિશે તારે શું કહેવું છે? છોકરાને જે ગાંધીનગરમાં ભણે છે ને એની બહાર કેન્ટીન છે, એના પૈસા નથી દેતા. આ હું મોરે મોરો દેવાનો. કીર્તિ, સુરત તને કેટલું ગમે છે? અને જે હરેક મેં સપના મેં જોયા હતા ને જે લખ્યા હતા ને એ સુરતમાં આવીને સાકાર થયા છે. પેલાના કોઈ કિસ્સા, ઓફલાઈન કિસ્સા? પછી મારા પપ્પાને મારા વ્યક્તિએ બોલાવ્યા કે ભગત કે તમારી છોકરીને કે બ્રેક નખાઈ દઈ કે ઘરી ગઈ હતી એમ. તો અત્યારે જે બધી ગાળો આવડે છે ઈ ક્યાંથી શીખી? અત્યારે તો મને આખું ચપ્પલ ભોજન આવડે. ચપ્પલ ભોજન આખું આવડે.